આજના દિવસે સોમનાથ ટ્રસ્ટમાં સેવા કરતા જે નાના કર્મચારી છે એનું આજનું આ આયોજન, એનો અવસર મને કુદરતી રીતે આ પાક પૂજામાં ભાગ લેવા માટેનો એક અવસર મળ્યો, મોકો મળ્યો. એના માટે હું ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું. સોમનાથ દાદાનો સીધા આશીર્વાદથી આજનો આ લાભ, એક અલગ પ્રકારનો લાવો, એ અનુભૂતિ મેં કરી છે. ભગવાન સોમનાથ દાદાની આ પવિત્ર ભૂમિ, અહીંયા સોમનાથ મંદિર ટ્રસ્ટના જે રીતના વિકાસના કાર્યો અત્યારે ચાલી રહ્યા છે, એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ, એના સતત માર્ગદર્શન અને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સતત દેખરેખ નીચે સોમનાથ મહાદેવ મંદિર અને મંદિરની આસપાસનો જે વિસ્તાર છે, એ બધા વિસ્તારો, એ ત્રિવેણી ઘાટ હોય કે અન્ય જે નજીકના બાલકાથી લઈને અલગ અલગ જે સ્થળો, એનો સમગ્ર વિકાસ અત્યારે જે રીતના થઈ રહ્યો છે. બીજા અનેક પ્રોજેક્ટો છે. સોમનાથ કોરિડોરના કારણે સોમનાથ મંદિરમાં પહેલાં જ્યારે આવતા હતા અને અત્યારે આવીએ છીએ ત્યારે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. જય સોમનાથ.